દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી તાલુકા સેવા સદનમાં આવેલા અરજદારનું કુદરતી હાજતે ગયા બાદ મોત થયું છે. બોડેલી તાલુકા સેવા સદનમાં આવેલા અરજદારનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી વિગતો મુજબ બોડેલી તાલુકા સેવા સદનમાં રેશન કાર્ડના કામ અર્થે આવેલા વૃદ્ધ જેઓ કુદરતી હાજતે ગયા હતા, પરંતુ જેઓ અંદર જ અંતિમ શ્વાસ લીધા હતા. બોડેલીના બડાલિયા ગામના રહેવાસી રાઠવા સનાભાઈ મોહનભાઈ હાલોલ ખાતે કંપનીમાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા, જેઓ પોતાના ઘરે આવ્યા બાદ બોડેલી તાલુકા સેવા સદનમાં કુદરતી હાજતે ગયા હતા. બોડેલી તાલુકા સેવા સદનમાં તેઓના રેશન કાર્ડના કામ અર્થે પોતાના કાગળિયા, આધાર કાર્ડ સહિતની કામગીરી લઈને આવ્યા હતા, પરંતુ જેઓને કુદરતી હાજત લાગતા તેઓ કુદરતી હાજત માટે ગયા હતા, પરંતુ તેઓ બહાર ન નીકળ્યા હતા. પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનો દ્વારા મોડી રાત સુધી ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ટેલિફોન લાગતો પણ હતો, પરંતુ તેઓ ટેલિફોનિકનો કોઈપણ જાતનો જવાબ ન આપતા હતા. પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાયા હતા. બીજી તરફ વાત કરીએ તો ગામમાં તેઓ આજુબાજુ વિસ્તારમાં પણ તેઓ ખૂબ જ સંપર્ક કર્યો હતો. પરિવારજનો દ્વારા ઉલ્લેખનીય છે કે બોડેલી તાલુકા સેવા સદનમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ સેવા સદનમાં પહોંચતા રિંગનો અવાજ આવ્યો હતો. તેઓ દ્વારા આસપાસ તપાસ કરતા તેઓને શૌચાલયમાં અવાજ આવતો હોવાનું જાણ થઈ હતી. ત્યારબાદ તેઓએ તપાસ કરી હતી. તેમાં એક વૃદ્ધ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેઓએ બોડેલી પોલીસને જાણ કરી હતી. બોડેલી પોલીસ છે તે સેવા સદનમાં પહોંચ્યા હતા. પોલીસ દ્વારા દરવાજો તોડવામાં આવ્યો હતો. તોડ્યા બાદ તેઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે કાલે અમારા કાકા સનાભાઈ મોહનભાઈ રાઠવા જે ઘરેથી સેવા સદનમાં આવ્યા હતા રેશન કાર્ડના કામ માટે, અને તેઓ જાજરામાં ગયા હતા, અને જાજરામાં જઈને અચાનક એમને ડેથ થઈ ગઈ. આખા દિવસ અમે સાંજે આખી રાત ફોન કર્યો, પણ ફોન ઉપાડ્યો નહીં. તો પછી અમે ત્યાં વાત કરી કે આવ્યા છે કાકા હતા કે નહીં આવ્યા હજુ. પછી સવારમાં ખબર પડી અમને કે કાકાની ડેથ થઈ ગયેલી છે. તો અમે પીએમ માટે